આપણે વાત કરવાની છે કે હોળીના દિવસે કઈ દિશામાંથી પવન ફૂંકાય તો કેવું વર્ષ થાય। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે ફાગણ મહિનાની પૂનમે હંમેશા હોળી હોય છે। આ વર્ષે ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીનો દિવસ છે એ છે 3 માર્ચ 2026ના રોજ। 4 માર્ચ 2026ના દિવસે ધૂળેટી છે। હવે આ વર્ષે એક વાત એ પણ છે કે આ વર્ષે ચંદ્રગ્રહણ છે। ચંદ્રગ્રહણને હિસાબે ઘણા લોકો એવું પણ માને છે કે ચંદ્રગ્રહણને દિવસે મુહૂર્ત ના હોય એટલે એ દિવસે આપણે હોળી નથી પ્રગટાવવી, સારું મુહૂર્ત ન ગણાય। એટલે ઘણા લોકો છે એ પોતપોતાના ગામમાં એક દિવસ અગાઉ પણ હોળી પ્રગટાવવાના છે। એટલે આ પણ મેં ઘણી બધી જગ્યાએ જાણ્યું છે। જો કે એમાં જે જ્યોતિષશાસ્ત્ર અને બ્રાહ્મણો દ્વારા જે બતાવવામાં આવ્યું હોય એ પ્રમાણે બધા કરતા જ હોય છે। પણ વૈજ્ઞાનિક ઢબે વાત કરવા જઈએ તો જે હોળીનો પવન જોવાનો છે જો 3 માર્ચના દિવસે જે હોળી પ્રગટાવવામાં આવશે ને એ દિવસે જેણે પવન જોયો હશે એને જ એ સંકેતો બરાબર મળશે। એક દિવસ અગાઉ જે મિત્રો હોળીનો જે તહેવાર ઉજવશે એને એ સંકેત નહીં મળી શકે।